શું તમને ખબર છે વર્ષ દરમિયાન બે નહીં પરંતુ 4 નવરાત્રિ આવે છે? નમસ્કાર, આપની સાથે હું ડિમ્પલ. આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ પ્રચલિત નવરાત્રિ છે. જ્યારે ગુપ્ત નવરાત્રિ એટલે અષાઢ મહિનામાં તેમજ મહા મહિનામાં આવતી નવરાત્રિ છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન 10 મહાવિદ્યાની સાધના કરવામાં આવે છે. જ્યારે પ્રચલિત નવરાત્રિ દરમિયાન માતાજીના નવદુર્ગા સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. 10 મહાવિદ્યાની વાત કરીએ તો તેમાં કાળી, તારા, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, છિન્દમસ્તા, ત્રિપુર ભૈરવી, ઘુમાવતી, બગલામુખી, માતંગી અને કમલાની આરાધના કરવામાં આવે છે, તેની સાધના કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન આપણે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ અને તે પોસિબલ ના હોય તો આપણે કુંજિકા સ્તોત્રનો પણ પાઠ કરી શકીએ છીએ, દેવી અથર્વશીષનો પણ પાઠ કરી શકીએ છીએ. દરેક વખતે જ્યારે સિઝનમાં ચેન્જ આવે છે ત્યારે નવરાત્રિ આવે છે, ઋતુચક્રમાં પરિવર્તન આવે છે, તે સમય દરમિયાન આપણું પાચન શક્તિ નબળી થઈ ગઈ હોય છે, માટે આપણું શરીર સારું રહે તે માટે ઉપવાસ કરવામાં આવે છે. આ હતો એક સાયન્ટિફિક રીઝન. આપ સર્વેને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. જય અંબે.